આ છોકરો કોણ છે? આ રિઝોર્ટનો માલિક છે અને અર્પણનો ફ્રેન્ડ છે. એ જે હોય તે, એનાથી કોઈ ફરક નહીં પડે, પણ એને આપણી આસ્થા પર આંગળી ચીંધી છે. પ્રિતેશ, તું તો આસ્થાને સારી રીતે ઓળખે છે ને બેટા? હા મમ્મી, આસ્થાને તો આપણે બધા ઓળખીએ છીએ, પણ આસ્થા પર લાગેલો આરોપ ખોટો સાબિત કરવા માટે મને આ માનસને ઓળખવું પડશે. માઈ, ચાલો હવે આપણા પરિવારની પ્રતિષ્ઠા બચાવવાની છે અને મમ્મીના વિશ્વાસને જીતવાનું છે. જો આસ્થા નિર્દોષ છે તો ચિંતા નહીં કરતા. તમે બધા આપણે બંને દીકરીઓની લગ્નની તૈયારી કરો અને અમે જરા માનસનું માનસ વાંચીને આવીએ. પણ તમે એમ કેમ કીધું કે બંને દીકરીઓના લગ્નની તૈયારી શરૂ કરી? भाभी, अगर प्रीतेश ने कुछ कहा होगा तो सोच समझ कर ही कहा होगा ना? મોટા ભાઈ, ભાભી, ભાઈ, તમારો જ નાનો ભાઈ છું. તમને મારા ઉપર વિશ્વાસ છે ને? નાનકા, શરૂ થઈ જા. બસ તો હવે માનસ તો ગયો. सुंदर, मुकेश भाई, सही कहा आपने, हमें इस मानस का मानस पढ़ना पड़ेगा. चलो